વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ જોઈએ તો સુરતમાં ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે કોંગ્રેસ પક્ષ દ્વારા મહારેલી યોજાઈ હતી। ગુજરાત યુથ કોંગ્રેસ NSUI અને સુરત શહેર કોંગ્રેસના સંયુક્ત આહ્વાને વનિતા વિશ્રામથી લઈને સુરત પોલીસ કમિશનર કચેરી સુધી રેલી કાઢવામાં આવી, જેમાં કોંગ્રેસના મોટા નેતાઓ, આગેવાનો તેમજ યુથ કોંગ્રેસ NSUI અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। રેલી દરમિયાન કોલેજો અને શૈક્ષણિક વિસ્તારોમાં વધતા ડ્રગ્સના કારોબાર સામે ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને ડ્રગ્સ પેડલરો દ્વારા યુવાનો તથા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરીને તેમનું ભવિષ્ય બરબાદ કરવામાં આવી રહ્યા હોવાનો પણ આરોપ મુકાયો હતો। કોંગ્રેસ દ્વારા સુરત સહિત સમગ્ર ગુજરાતમાં તાત્કાલિક કડક કાર્યવાહી કરી ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓ બંધ કરવાની માંગ સાથે યુવાધનને નશાની જંજીરમાંથી મુક્ત કરી સ્વસ્થ અને પ્રગતિશીલ સમાજના નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો। સમગ્ર ગુજરાત રાજ્યમાં ડ્રગ્સના માફિયાઓ દ્વારા બેફામ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે। આજે ગુજરાત રાજ્યની અંદર 60,000 કરતા વધારે યુવાનો રિહેબ સેન્ટરમાં એડમિટ થયા છે। ગુજરાત રાજ્યની અંદર 30 લાખથી વધારે કોલેજના સ્ટુડન્ટ અને ડ્રગ્સના એડિક્ટ બની ચૂક્યા છે। ગુજરાત રાજ્યમાં જુદા જુદા પ્રકારના ડ્રગ્સ આજે ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર નાના પેડલરોને પકડીને સંતોષ માને છે, પરંતુ એક પણ ડ્રગ્સ માફિયાઓ સુધી એમનો કોલર સુધી એમનો હાથ પહોંચ્યો નથી। મુન્દ્રા પોર્ટ ઉપરથી કરોડો અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે, પરંતુ એમના માલિકોની ક્યારેય પૂછપરછ પણ કરવામાં નથી આવતી। જેવી રીતે ઉડતા પંજાબ હતું એમ આજે ઉડતા ગુજરાત થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આ સરકારી તંત્ર ઉપર એક લાલ આંખ કરી આ ડ્રગ્સના માફિયાઓ ઉપર એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રેલી કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી છે। આ કારણે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી છેલ્લા 35 વર્ષથી સત્તામાં હોવા છતાં જે રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાવી જોઈએ, આજે સુરત શહેર સૌથી વધુ ક્રાઇમ રેટમાં સૌથી વધુ પહેલા નંબર પર હોય અને જ્યારે સુરતથી ગુજરાતના ગૃહમંત્રી આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે સુરત શહેરના લોકોની પાસે અપેક્ષાઓ હોય। ગઈકાલે જ મેં એક આરટીઆઈ દ્વારા પોલીસ કમિશનરની આરટીઆઈ દ્વારા એક માંગણી કરી હતી કે સુરત પોલીસ વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે। 30 થી 35% જેટલી જગ્યાઓ લગભગ 9,745 મહેકમની સામે 3,645 જેટલી જગ્યાઓ ખાલી છે। અને જે પ્રકારે ગુજરાતની કોઈ પણ નાની કોલેજ હોય કે યુનિવર્સિટી કેમ્પસ હોય એની આજુબાજુ પણ ખુલ્લેઆમ ડ્રગ્સનો વેપલો ચાલી રહ્યો છે। એના કારણે આજે ગુજરાતમાં 21 લાખ કરતાં પણ વધારે લોકો ડ્રગ્સના બંધાણી બની ચૂક્યા છે। એમાં 2 લાખ કરતાં તો વધારે મહિલાઓનો પણ સમાવેશ થાય છે। એટલે જે રીતે યુવાધન નશાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે, એ લોકોને બરબાદીમાંથી બહાર કાઢવા માટે, એમના પરિવારને બચાવવા માટે, એમની કારકિર્દીને બચાવવા માટે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા આજે અમે સુરત શહેર ડ્રગ મુક્ત થાય એ અભિયાનના ભાગરૂપે આજે રેલીનું આયોજન અમે કર્યું છે। ડંકના મુદ્દે જે પ્રકારે કોંગ્રેસ હવે સુરત શહેરમાં આક્રમક દેખાય છે અને જે રીતના દ્રશ્યો જોઈ શકીએ છીએ આ મુજબ કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ સહિતના લોકો છે તે આ રેલીમાં જોડાયા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે કે ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે જે દિગ્ગજ નેતા છે તેઓ અત્યારે આ રેલીમાં જોડાયા છે અને NSU દ્વારા સમગ્ર આયોજન અને જે કરીને પ્લે કાર્ડ દર્શાવીને વિરોધ છે તે કરી રહ્યા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે તે મુજબના જે રીતના દ્રશ્યો એટલે આ પ્રમાણે જોઈ શકાય છે તે મુજબ રેલી કાઢીને કોંગ્રેસ દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને તુષાર ચૌધરી અને જે રીતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે, દર્શન નાયક સહિતના લોકો તેઓ જોડાયા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે તે મુજબનો જે રેલીના દ્રશ્યો છે એના જોઈ શકાય છે તે મુજબ લોકો અત્યારે આ જે ડ્રગ્સ અને ખાસ કરીને દૂષણના મુદ્દે જે પ્રકારે જોડાય છે અને વિરોધનો સૂર છે, ખાસ કરીને ડ્રગ્સ અને ગુજરાતના લોકોને વિરોધ જે છે તે કરવામાં આવે છે। ખાસ કરીને ડ્રગ્સનું કેમ્પસ બનાવવામાં આ રીતે જોઈ શકાય છે તે મુજબના દ્રશ્યો જોઈ શકાય છે અને રેલી સ્વરૂપે વિવિધ પ્લે કાર્ડ દર્શાવીને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસના જે પ્રકારના કાર્યકર્તાઓ સહિતના લોકો છે તે અહીંયા જોડાઈ રહ્યા છે અને આ પ્રમાણે રેલીમાં મોટી સંખ્યામાં લોકો છે તે જોડાયા છે અને જે રીતનો વિરોધ અને ખાસ કરીને ડ્રગ્સ અને દારૂના દૂષણની સામે લોકોને જાગૃત કરવા માટેનો આ કોંગ્રેસનો મોટો કાર્યક્રમ રેલી સ્વરૂપે દેખાઈ રહ્યો છે અને પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે।
આ રીતના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે અને જે રીતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત લોકો છે તે જોડાય છે, કેટલાક કોંગ્રેસ કાર્યકર્તા. શું કહેશો કલ્પેશભાઈ? વિરોધ સમગ્ર ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ જુગારનો અડ્ડા ચાલે છે, એમડી ડ્રગ્સ વેચાય છે, નાના માણસો પકડાય છે, પણ જે મુખ્ય ગુનેગાર જે લોકો પકડાતા નથી, એટલે યુથ કોંગ્રેસ એનએસયુના નેજા હેઠળ આજે સુરત શહેરમાં હજારોની સંખ્યામાં બેન દીકરીઓ યુવાનો આ રેલીમાં જોડાયા છે. બિલકુલ, તો જોઈ શકાય છે તે મુજબના દ્રશ્યો કે અહીં વિરોધ છે તે કરી રહ્યા છે અને ખાસ કરીને જે પ્રકારના દ્રશ્યો એટલે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ છે તે આ રેલીમાં જોડાયા છે અને લોકો ક્યાંક ને ક્યાંક જે ડ્રગ્સના દૂષણ સામે લોકોની એક જે રીતની કહી શકાય તે મુજબ કે લોકો ક્યાંક ને ક્યાંક જે જાગૃત કરવા માટેનો પ્રયાસ છે તે અહીં જોવા મળી રહ્યો છે અને રેલી સ્વરૂપે લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા જોડાયા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે તે મુજબના દ્રશ્યો અહીં સુરતમાંથી જોવા મળી રહ્યા છે અને જોઈ શકાય છે તે મુજબ મોટી સંખ્યામાં આ રેલી છે તે કાઢવામાં આવી છે અને વિવિધ પ્લે કાર્ડ દર્શાવીને આ કોંગ્રેસની રેલી છે તે અત્યારે દ્રશ્યમાં સીધા જોઈ શકીએ એ મુજબ કે વિવિધ સરકાર સામે સૂત્રોચ્ચાર સાથેની આ રેલી છે અને મોટી સંખ્યામાં વનિતા વિશ્રામથી લઈને જે રીતે કલેક્ટર સુધીની આ રેલી છે તે યોજવામાં આવી છે અને આ પ્રમાણે જોઈ શકાય છે મહિલાઓ સહિત લોકો આ જે દૂષણ સામે લડવામાં અત્યારે બહાર આવ્યા છે અને મોટી સંખ્યામાં જે રીતનું એક કહી શકાય તે મુજબનું વિરોધ પ્રદર્શન ધારદાર કોંગ્રેસનું અત્યારે જોવા મળી રહ્યું છે અને આ પ્રમાણેનો માહોલ વનિતા વિશ્રામથી લઈને કલેક્ટર કચેરી સુધીની આ રેલી યોજાઈ રહી છે અને ખાસ કરીને ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે કોંગ્રેસ હવે સુરતમાં આક્રમક મૂડમાં દેખાઈ રહી છે. સાથોસાથ એનએસયુના કાર્યક્રમમાં અત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ સામેલ થયા છે, એટલે તુષાર ચૌધરી સહિતના લોકો સામેલ થયા છે અને આ રેલી સ્વરૂપે ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે લડવાની આ મુહિમ છે તે હવે કોંગ્રેસ અત્યારે આક્રમક દક્ષિણ ગુજરાત અને ખાસ વાત કરીએ તો સુરતથી અત્યારે સ્પષ્ટ સંકેત આપી રહી છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.